નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પાછલા એક સપ્તાહથી રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને ખૂબ વિરોધ અને દેખાવો થઈ રહ્યો છે। જે લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે તેમના બિલો ખૂબ જ વધુ આવી રહ્યા છે। લોકોને હવે વીજ કંપનીઓ પર વિશ્વાસ નથી રહ્યો, જેથી હવે તેઓ આ મામલે રજૂઆતો કરી રહ્યા છે। આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચી ગયો છે અને રાજ્ય સરકારે તો ઉર્જા વિભાગ સાથે એક મહત્વની બેઠક પણ કરી લીધી છે અને હવે જે મીટરો લગાવવામાં આવશે સ્માર્ટ, તેની સાથે જ જૂનું મીટર પણ લગાવવામાં આવશે એ પ્રકારની વાતચીત પણ થઈ ચૂકી છે। પરંતુ આજે સ્માર્ટ મીટરના આ આંદોલનની વચ્ચે જે આમ આદમી પાર્ટીના નેતા છે, જે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે ગોપાલ ઇટાલિયા, તેમને આજે ખૂબ જ સારું સજેશન આપી દીધું। સારું એમના મતે, અમારા મતે નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયા આજે એક નવી જ વાત લઈ આવ્યા। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ જે સ્માર્ટ મીટર લગાવવાની જે પ્રક્રિયા છે તે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોના ઘરે લગાવવામાં આવે, ત્યારબાદ આ સ્માર્ટ મીટર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેટરના ઘરે લગાવવામાં આવે, ત્યારબાદ ધારાસભ્યો અને સાંસદ અને ત્યારબાદ સંગઠનના જે પદાધિકારીઓ છે તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે। એક વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈને નેતાઓ સુધીના ઘરે જ્યારે સ્માર્ટ મીટર લાગી જાય અને જ્યારે તેઓ એવું કહે કે મજા આવી રહી છે, ત્યારે દેશભરમાં સામાન્ય લોકોના ઘરોમાં પણ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવે। આ વાત ગોપાલ ઇટાલિયાએ કરતાની સાથે જ એક નવો વિવાદ પણ શરૂ થઈ ગયો। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા કાર્યકર્તાઓના ત્યાં સ્માર્ટ મીટર સૌથી પહેલા લગાવવું જોઈએ, પરંતુ ગોપાલ ઇટાલિયા એ વડોદરાના કાઉન્સિલર મનીષ પગારેનો એ વાક્ય નહીં સાંભળ્યો હોય। મનીષ પગારે જાહેરમાં કીધું છે, તેઓ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, કે કોની તાકાત છે કે તેઓ કોઈનું વીજ કનેક્શન કાપે। મનીષ પગારે ખૂબ જ રોષે ભરાયા છે। વડોદરાના ધારાસભ્ય કેયુ રોકડિયાએ તો રાજ્ય સરકારને પણ રજૂઆત કરી છે અને એમડી સાથે વાત કરી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હવે પરેશાન છે ગોપાલભાઈ। એટલે ગોપાલભાઈ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની જે વાત કરીને આખી કહાનીને ભાજપ વર્સિસ અન્ય કરી દેવાની જે વાત એમને કરી છે, આ વાત આજે દિવસભર ખૂબ જ ચર્ચામાં રહી છે।